ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં વરસાદ વચ્ચે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ડાયમંડનગર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના બની હતી। સુમન બંદર નજીક થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલો રોડ વરસાદના કારણે બેસી જતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। રોડ બેસી જવાની ઘટનાને પગલે વાહન ચાલકો પણ ધંધે લાગ્યા હતા। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તારાજી સર્જી છે। સુરતના વરાછા ગીતાંજલિ વિસ્તારમાં વર્ષો જૂનું એક ઝાડ ધરાશાયી થયું હતું। સાથે જ અઠવા મગદલ્લા રોડ પર 3 કાર પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી। ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા રસ્તો બંધ થયો। રસ્તો બંધ થતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સુરત શહેરની અંદર અઠવા લાઇન્સ રોડ ઉપર કોર્ટ પાસે એક ટોટિંગ વૃક્ષ 3 વાહનો ઉપર પડ્યું હતું, જે ઘટના બનવામાં આવી છે। અને ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ મુખ્ય માર્ગ ઉપર આજે વૃક્ષ ધરાશાયી થવા પામ્યું છે। 3 જેટલા વાહનોનો ખુરદો બોલી જવામાં આવ્યો છે। અને આપણી સાથે જે વાહન ચાલક હતા તેમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતનું થયું હતું, શું કહેશો? મારું નામ પ્રિતેશભાઈ છે। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું। અમે ઓફિસ જવા માટે નીકળ્યા, ફૂલ વરસાદના કારણે અમે નીચે અહીંયા ઊભા હતા। એવામાં જ અમારી સામે આ તોતિંગ વૃક્ષ પડ્યું। એક રિક્ષા, 2 ગાડી, 2 વ્હીકલો, એમાં એક બેન ઊભેલા હતા એ 2 વ્હીલર પર, અને એમને નસીબ એમને હેલ્મેટ પહેરેલું એમના માથા પર પડ્યું, એ અંદર દબાઈ ગયા। એમના હાથમાં કેઝ્યુટી ફ્રેક્ચર આવ્યું છે। એમને તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવ્યા છે મિશનમાં। અત્યારે જ હમણાં મોકલ્યા છે। અત્યારે 108 તમારી સામે બી આવી ગઈ છે, પણ નસીબ છે કે અત્યારે કોઈ જાનહાનિ નથી થઈ અને ગાડી બધી રીતે। એટલે આ એક પ્રશાસનને વિનંતી છે અમારી, અમે અહીંના સ્થાનિક રહેવાસી છીએ। આવા તમે જોઈ શકો છો સામે હજી નમેલા વૃક્ષો છે। ગમે ત્યારે આ કોર્ટનો મેઇન ભરચક એરિયા હોય છે। આ સમયમાં આ પીક અવર્સનો ટાઈમ છે, તો ખાસ અમારી સરકારને એટલે અહીંયાના કોર્પોરેશનને વિનંતી છે કે આમાં જે પણ કંઈ હોય એ ઘટતું કરવા વિનંતી। અઠવા લાઇન વિસ્તારમાં જે ઘટના ઘડી છે, અહીંયા કમિશનર ઓફિસથી લઈને કોર્ટથી લઈને નાગરિક સુવિધા કેન્દ્ર લઈથી આ બધા મેન ખાતા આ રોડ ઉપર છે। અને અકસ્માત વરસાદના કારણે જે આ પેડ ગીરું છે, આના માટે જે નુકસાન થયું છે, 2-3 જણને ચોટ આવી છે અને 3 ગાડી અને 2 રિક્ષામાં નુકસાન થયું છે। અને હું આગળ પ્રશાસન એ જ કહેવું, જે રોડ ઉપર જે પેડ છે આના ઉપર કટિંગ કરીને થોડી રાહત મૂકજો, કેમ કોઈને નુકસાન ન થાય। મારું નામ પ્રવીણભાઈ રાજપૂત। આજે ગાડી ચાલક હતા એ સદનસીબ રામ રાખે એને કોણ ચાખેની ઘટના બનવા પામી છે। ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે 3 કાર અને 2 બાઇક અને એક રિક્ષાનો ખુરદો બોલી જવા પામ્યો। બસ સદનસીબે સમગ્ર ઘટનાની અંદર એક બેન જે હતા એને જે એમણે હેલ્મેટ પહેર્યું હતું, જે બચી જવા પામ્યા હતા અને એના હાથની ઉપર સામાન્ય કેઝ્યુલિટી થવા પામી હતી। અને આ જે હાલ તમે વૃક્ષ જોઈ શકો છો કે કઈ રીતનું વૃક્ષ ધરાશાયી થયું છે કે આ ટોટિંગ વૃક્ષ અત્યારે હાલ જ આ 10 મિનિટના પવનની અંદર આ વૃક્ષ ધરાશાયી થતા આ મનપાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી એની પણ પોલ ખુલવા પામી છે। અને આ ચામાચીડિયાઓ જે વૃક્ષ ઉપર બેઠા હતા એ ચામાચીડિયાઓ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે હાલ જે આ ચામાચીડિયા પણ અહીંથી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યા છે। અને આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ટોટિંગ વૃક્ષ પર જે ધરાશાયી થવા પામ્યું છે તેની અંદર 3 કાર, એક રિક્ષા અને 2 બાઇકનો ખુરદો બોલી જવા પામ્યો છે। ખુરદો બોલી જવા પામ્યો છે। તો બીજી તરફ ઘટનાની અંદર તમે જોઈ શકો છો કે પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। આજે તમે દ્રશ્ય જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ અને 108ની મદદથી જે સામાન્ય જે ઈજા પામ્યા છે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।